દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની કતલ કરનાર 8 ક્રૂર શખ્સો પર પાસાનું શસ્ત્ર ઉગામતી એલસીબી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે અબોલ ગૌવંશની કતલ કરી તેનું માંસ વેચતા 8 શખ્સોને રાજ્યની અલગ અલગ જેલોમાં હવાલે કરવામાં આવ્યા છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વો, બૂટલેગરો અને માથાભારે ઈસમો વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલસીબી દ્વારા ગૌવંશની કતલના ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર વોચ ગોઠવવામાં આવી હતી. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ ટીમે આ 8 ઈસમો વિરુદ્ધ સંપૂર્ણ માહિતી એકત્ર કરી હતી. આ શખ્સો જિલ્લાની શાંતિ અને સુલેહભર્યા વાતાવરણ માટે જોખમી જણાતા તેમની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી રાજેશ એમ તન્નાએ આ ગંભીર મામલે ત્વરિત નિર્ણય લઈ પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવનાર આ તત્વો વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા. જેમાં કુલ 8 વ્યક્તિઓ, 7 પુરુષ અને 1 મહિલાને ઝડપી પાડીને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવાની કામગીરી હાથ ધરેલ છે. આ કામગીરી દ્વારા પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં ગૌવંશ પ્રત્યેની ક્રૂરતા કે કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી પશુપ્રેમીઓ અને સ્થાનિક જનતામાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.